આજે બ્લોગમાં નહીં આવે એટલે મારી મોટી ડોટર મારો સન પણ હવે નીરજ ઘરે રહ્યો છે, એ પણ નથી આવ્યો અને ચેરી પણ ઘરે છે. હું દેવા મારા હસબન્ડ મારી મોટી ડોટર અને મારા આટલા જણા આવ્યા છે હોટલમાં. એકચ્યુઅલી મારી બર્થડે છે, એની સેલિબ્રેશન કરવા આવ્યા છીએ. એટલે હોટલનું નામ છે ટેસ્ટ ઓફ હેવન. આ એકચ્યુઅલી મારો પહેલો એક્સપિરિયન્સ છે હોટલમાં. હવે જોઈએ સંજય મારો પહેલા નાનો વસ્તુ લઈને એમ બ્લોગિંગ કરતી હોઉં છું, બધાને બતાવી દઉં છું અને ફૂડનો પણ ટેસ્ટ જોઉં છું પણ એક્સપેક્ટ હું મળ્યું. ચલો બ્રેકફાસ્ટ. આવ્યું બધા શું છે હેપી બર્થડે મોમ છોકરાએ બનાવેલું છે. એટલે આ બેગ આઇકોન છે દબાવી દો ને એટલે તમારે નોટિફિકેશન તમારામાં આવી જશે. યુટ્યુબનું સિમ્બોલ છે, લાઈક, બરાબર.
રિવ્યૂ આપીશ. પણ એકચ્યુઅલી ત્યાં મ્યુઝિક વાગતું હતું ને લાઉડ હતું, કોપીરાઇટ લાગી જાય એટલા માટે મેં ત્યાં વિડીયો શૂટ ના કર્યો અને મેં તમને રિવ્યૂ ના આપ્યું. પણ લિટરલી ત્યાંનું ફૂડ એટલે બહુ સરસ હતું કે નો ડાઉટ પંજાબી સ્વાદ હોય, શાક હોય સોરી કે શાક સ્વાદ આપણે બધા સેમ જ લાગતા હોય, પણ ના આનું ફૂડ સરસ હતું અને મજા આવી અમને બધાને. મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો પણ મને ગમ્યું, હોટલનું ફૂડ સારું હતું. અને હવે તમને એવું લાગતું હશે મારી આજુબાજુમાં કંઈક જોઈને કે કંઈ હું હોટલના કોઈ રૂમમાં બેઠી છું કે ના, તો એવું નથી. એકચ્યુઅલી રિપીટ મારા હસબન્ડને ફરી હોસ્પિટલાઇઝ કરવા પડ્યા છે. હું પહેલાં તો તમને હોસ્પિટલનો એક રૂમ બતાવું. એન્ટ્રેસ છે, બેડ, અત્યારે બોટલ સ્ટાર્ટ થઈ ગઈ છે. સોફા છે, મિની ફ્રીજ, ટીવી, એસી અને વોશરૂમ. એન્ટ્રેસ છે, બેડ, અત્યારે બોટલ સ્ટાર્ટ થઈ ગઈ છે. સોફા છે, મિની ફ્રીજ, ટીવી, એસી અને વોશરૂમ. સો ફ્રેન્ડ્સ, હું તમને બહાર બધું બતાવીશ હમણાં. અને મેડિસિન શોપ પણ ઉપર જ છે, રૂમ છે. એકચ્યુઅલી આ મારા હસબન્ડને થોડો બીજો પ્રોબ્લેમ, જે અમે ઓપરેશન કરાવ્યું હતું એમાં થોડો બીજો પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગયો છે, એટલે ફરી હોસ્પિટલાઇઝ થયા છે અને આજે રિપીટ પાછું ઓપરેશન છે. એટલે જ્યારે એમને ઓપરેશન થિયેટરમાં લઈ જશે એટલે હું ત્યારે તમને બધું થોડું બતાવીશ હોસ્પિટલ આખી. તો મળીએ બ્રેક પછી. લોબી જોવા માટે અને બધા આવેલા જ છે, પણ થોડોક અંદર અવાજ છે ને એટલે અમે લોકો બહાર આવીને બીજા રૂમમાં આવીને બ્લોગમાં આવીને આપીએ છીએ. જો તમને બધાને વિડીયો જોવાની મજા આવી હોય તો મારી વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દીધા કરજો. મારું ફેસબુક, ઇન્સ્ટા આઈડી છે એને પણ તમે ફોલો કરવાનું રાખજો. બધા મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. અને હા, બીજી એક અપડેટ આપી દઉં તમને બધાને કે એક સરસ વિડીયો આવવાનો છે, બધા જોજો અને બને ને એટલે વિડીયોને લાઈક આપજો, કારણ કે એ બ્લોગ જે બનવાનો છે ને એ બહુ સરસ બનવાનો છે બ્લોગ. પણ એ કોનો છે ને એ બધું તો બ્લોગ જુઓ ને તો જ મજા આવશે મને. અમે તો થોડી હિન્ટ આવી બધાને, બરાબર? તો બધા મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.